કારેલીબાગ ચકચારી હિટ એન્ડ રનના કેસના આરોપી રક્ષિત ચોરસિયાનો ડ્રગ્સ રિપોર્ટ સત્વરે આવવા માટે પોલીસ દ્વારા ફોરેન્સિક્સના અધિકારીઓને કહેવાયું છે। કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગત તારીખ 13ના રોજ રક્ષિત ચોરસિયાએ ફૂલ સ્પીડથી કાર હંકારી 3 વાહનોને અડફેટે લીધા હતા અને 8 જણા ફંગોળાઈ ગયા હતા, જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 7 જણા હજી સારવાર હેઠળ છે। કારેલીબાગમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં કારેલીબાગ પોલીસના પીઆઈ HM વ્યાસે આરોપી રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ લીધા હતા। ત્યારબાદ તેને ફરીથી 2 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા। ગત રોજ રક્ષિતના રિમાન્ડ પૂરા થતાં તેને પોલીસને કિલ્લેબંધી વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। હિટ એન્ડ રનની ઘટનાના આરોપી રક્ષિત ચોરસિયાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જ્યુડિશિયરી કસ્ટડીમાં મોકલી આપ્યો છે। મેં વિથ પ્રોસિક્યુશન તરફે વકીલ પત્ર ફાઇલ કરેલું છે। એમાં જે ગુજરનાર બેન હતા હેમાલીબેન, એમના સગા બેન તરફે આજે VP ફાઇલ કરેલું છે। ગંભીર પ્રકારનો ગુનો છે અને ગંભીર પ્રકારના ગુનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય એમ છે નહીં। આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે ઘણું ગંભીર છે। જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે ને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે, એટલે એમને સખતમાં સખત સજા મળી રહે એક આશયથી અમે આજે VP ફાઇલ કરેલું છે ને એ રીતે અમારું ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું। શું ઓબ્જેક્શનમાં શું તમે રજૂ કરો? અત્યારે એ લોકો સૌથી પહેલા તો બેલ એપ્લિકેશન શું ફાઇલ કરે છે ત્યાર પછી એવું નક્કી કરીશું કે એમાં શું શું મુદ્દા એડ કરવા જોઈએ। એવું એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે, જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એવી રીતે આપી શકાય નહીં, અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડીયો આપ્યો છે એ એક બેદરકારી છે, અને એને ત્યાં એનો જ પક્ષ મૂકી દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ છે એ સ્વીકારવી નથી। સજામાં મેઇન એમાં કલ્પેબલ હોમિસાઇડની જે સેક્શન છે 105, જેમાં 5 yearsથી 10 years સુધીનું સજાનું પ્રોવિઝન છે, એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખીશું। એ પોલીસનો વિષય છે, એમાં મારથી અત્યારે કંઈ ના કહી શકું, અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એમાં મારથી કશું ના કહેવાય। કો પેસેન્જર એની જવાબદારી બનતી હતી અને કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીતું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત, પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી હોતી નથી। એમાં કોઈ પર્ટિક્યુલર એવી કલમ છે કે આ કૃત્યને રોકી શકતો હતો?